યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2000. સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. આવો આપણે પણ યુગ જ્યોતિનો સ્પર્શ મેળવીએ. ચોતરફ હાહાકાર, રોકકડ, ચારે તરફ અંધકાર જ અંધકાર. સાધનો ઘણા, શક્તિ ઘણી, પરંતુ અંધકારમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય? જેમણે જે જોઈએ તેને બદલે બીજું જ લઈ રહ્યા છે. જેમની પાસે કંઈક આપવા જેવું છે એમને ખબર નથી કે કોને આપવાનું છે. દરેક કાર્ય માટે દરેક વસ્તુ, પરંતુ એથી શું? બધું જ ઠેકાણા વગરનું, તો અનર્થ થશે જ. કારણ છે અંધકાર. આ અંધકારને દૂર કરો, એને બહાર કાઢો. ચારે તરફ એ જ ચીસો. અમને બધી તરફથી એણે ઘેરી રાખ્યા છે. એક નાનકડો દીવો હસ્યો. ક્યાં છે અંધકાર? બધી તરફથી અવાજ આવ્યો, અહીં, અહીં. દીવો પહોંચ્યો અને પૂછ્યું, ક્યાં? જવાબ મળ્યો, દરેક જગ્યાએ. દીપકે કહ્યું, પરંતુ હમણાં તો કહી રહ્યા હતા કે અહીં, પણ અહીં તો ક્યાંય નથી. લોકોએ ચોતરફ જોયું તો બધી સ્થિતિ સ્પષ્ટ દેખાવા લાગી. પોતાની વાત સાચી સાબિત ન થતાં બધા દીપક પર જ બગડી ગયા. તમે અમને જૂઠા સાબિત કરવા આવ્યા છો. અમારા ઘા જુઓ, અમારી હાલત જુઓ. આ શું અંધકાર વિના સંભવ છે? દીપક શાંત ભાવે બોલ્યો, તમને જૂઠા પાડવાનો નહીં, પણ સત્ય સમજાવવાનો વિચાર છે. પરંતુ જે સમજે તેને જ સમજાવું. તમે પોતાના ઘા જોઈ લીધા, એમાં મલમ લગાવો, હું બીજા સ્થળે જોઉં. દીપક દરેક અવાજ પર ગયો, પરંતુ અંધકાર ક્યાંય ન મળ્યો. બધી જગ્યાએ એ જ વાત દોહરાવવામાં આવી. લોકોએ જોયું, અરે સાચે જ દીપક પહોંચતા જ અંધકાર ભાગી જાય છે. જ્યાં દીપક હોય છે ત્યાં સાફ દેખાવા લાગે છે. દીપકની ચારે તરફ ભીડ જામી ગઈ. બધા પ્રસન્ન ચિત્તે પોતપોતાનું કામ કરવામાં લાગી ગયા. એકે પૂછ્યું, અંધકાર કોણે ભગાડ્યો? જવાબ મળ્યો, આ જ્યોતિએ. એક બોલ્યો, તો અમને જ્યોતિ આપી દો, અમારા ઘરે લઈ જઈશું. બીજો બોલ્યો, ના, મને આપી દો અને મને આપો. મને આપોનો શોર વધી ગયો. દીપકે કહ્યું, જ્યોતિ બધાની સાથે જઈ શકે છે, પરંતુ તેની એક શરત છે, કિંમત છે. લોકો આનંદથી બોલી ઉઠ્યા, અમે કિંમત આપીશું, શરત પૂરી કરીશું, જ્યોતિ લઈશું. તો સાંભળો, જ્યોતિ દિવેટ પર રહે છે, પરંતુ એ સ્નેહસિક્ત હોવી જોઈએ. અને હા, એને ધારણ કરવા માટે એવું પાત્ર કે જે સીધું રહી શકે અને સ્નેહ પોતે જ પી ન લે. આ બધું કરી શકો તો પછી જ્યોતિ પ્રાપ્ત કરવાની તૈયારી કરો. કેટલાકે સાર્થક પ્રયાસ કર્યો તો દીપકે એને સ્પર્શ કર્યો. તેઓ પ્રકાશિત થયા અને તેઓ જતા રહ્યા. બાકીના ફરિયાદ કરતા રહ્યા. આજે પણ દરેક વ્યક્તિ માટે કંઈક એવો જ અવસર છે. યુગ જ્યોતિ આપણામાંથી દરેકને આહ્વાન કરી રહી છે, પરંતુ આપણે જ એવા છીએ કે લાભ મેળવવાનો પ્રયત્ન ઓછો અને ફરિયાદો વધુ કરી રહ્યા છીએ. સારું તો એ છે કે એને માટે જીવનમાં સાધન ભેગા કરીએ, યુગ જ્યોતિના સંપર્કમાં આવવાની સાધના કરીએ. પછી યુગ જ્યોતિનો સ્પર્શ પ્રાપ્ત થતાં જ જીવનમાં અંધકાર શોધવા છતાં પણ નહીં મળે. શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.